ડૉક્ટર રાજેશ પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી ભુજ. હવામાન વિભાગ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તરફથી મળેલ સૂચના મુજબ આગામી 2 થી 3 દિવસમાં કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિ થવાની સંભાવના છે. જે અન્વયે કચ્છ જિલ્લા પશુપાલન વિભાગ તરફથી જિલ્લાના પશુપાલકો અને ગૌશાળા પાંજરાપોળોના સંચાલકોને અપીલ કરવામાં આવે છે કે ભારે વરસાદ અને અતિવૃષ્ટિ દરમિયાન આપના પશુઓને ઊંચાણવાળી જગ્યાએ ખસેડવા, પશુઓને સાંકળ અને ખીલાથી બાંધવાને બદલે ખુલ્લા મૂકવા, પશુઓને નદી, નાળા, કુદરતી વહેણ, તળાવ અને ડેમથી દૂર રાખવા તથા પશુઓને જર્જરિત દિવાલ, જર્જરિત મકાન કે મોટા જૂના વૃક્ષોથી દૂર રાખવાની પશુપાલન વિભાગ અને વહીવટીતંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે. જિલ્લા પશુપાલન વિભાગ તરફથી તાલુકા કક્ષાએ પૂરતી દવા અને રસીઓનો જથ્થો ઉપલબ્ધ છે તથા તાલુકા કક્ષાએ આકસ્મિક સંજોગોમાં રેપિડ રિસ્પોન્સ ટીમની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. આકસ્મિક સંજોગોમાં પશુપાલકોને નજીકની પશુ સારવાર સંસ્થા અને તાલુકા વહીવટીતંત્રનો સંપર્ક કરવાનો અત્રેથી જણાવવામાં આવે છે.